તમારા જેવો દીકરો તો મારા જેવું તો કોઈ નથી, સ્વયં હું જ છું. અત્યારે તમારે જેટલી વાર દીકરો કેવો હોય એટલી વાર કહી દેજો. પછી જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની લીલા પૂરી થશે, બે સ્વરૂપની લીલા પૂરી થશે, અને જ્યારે હું તમને જેલમાંથી મુક્ત કરાવીશ ત્યાર પછી હું તમારો દીકરો છું. એ સ્વરૂપ અંતર ધ્યાન થયા પહેલા કહેતું ગયું કે મારા ગયા પછી બે ભુજા સ્વરૂપ બાળક પ્રગટ થશે, તેને તમે નંદજીને ઘેર ગોકુળમાં મૂકી આવજો. નંદ બાબા ડરતા હતા કે અમારા હાથમાં તો બેડી છે, બહાર દરવાજા પર તાળા છે, પહેરેદાર છે. ત્યારે ચતુર્ભુજ સ્વરૂપે કીધું કે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રગટ થવાના છે કે જે સંસારમાં પરિપૂર્ણતમ અવતાર ક્યારેય પ્રગટ નથી થયો, તો તમારા હાથની બેડી તો શું, એક એક જીવના આ સંસારની બેડીઓથી મુક્ત કરવા એ પરમાત્મા પ્રગટ થવાના છે. તમે તેનાથી નહીં ડરતા. ઓટોમેટિક બધી બેડીઓ ખુલી ગઈ, દરવાજા ખુલી ગયા, પહેરેદારો સૂઈ ગયા. વાસુદેવ ટોપલામાં લઈ અને ગોકુળ જાય છે. જમનાજી પાર કરી અને ગોકુળની પવિત્ર ધરતી નંદ બાબાના પ્રાંગણમાં આવે છે. અને ત્યાં મધ્યરાત્રિ 12:30 વાગ્યાનો સમય, ઝરમર ઝરમર વરસાદ, અંધારિયું પક્ષ, મેઘલી રાત્રિ, અને ટોપલામાં લઈ અને વસુદેવ જ્યારે નંદના પ્રાંગણમાં પ્રવેશે છે, એના ગ્રહમાં, ત્યાં જશોદાને બે ટ્વિન્સ બાળક આવ્યા હોય છે, એક દીકરો અને એક દીકરી. જે દીકરો હતો એ ગોલોકી ધામની શક્તિ હતી, ગોલોકી કૃષ્ણ હતા, જે પૂર્વ જન્મમાં મેં તમને કાલે વાત કરી હતી, વસુ અને ધરાની. એ એમનું વચન પાળવા ગોલોકીનાથ આવ્યા. અને બીજી જે દીકરી હતી એ યોગમાયા, ભગવાન વિષ્ણુની યોગમાયા હતી. એ યોગમાયાને લઈ અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જશોદાની સેજમાં સુવડાવ્યા. અને તે જે ગોલોકી ક્લેવર હતું ને, જે દીકરો હતો, તે રાજ્યની અંદર સમાહિત થઈ ગયું એ સ્વરૂપ. યોગમાયાને લઈ અને ફરી કારાગૃહમાં ગયા અને કંસ સાથે દેવકીજી વાત કરે છે કે ભાઈ આ તો દીકરી છે, આને તો તું રહેવા દે. ત્યારે ફરી પાછા કંસ માની જાય છે કે દેવો પણ ખોટું બોલે, ક્યાં ગયા ભગવાન વિષ્ણુ, તે જૂઠ કેમ બોલ્યા? એને તો કીધું હતું કે દીકરો પ્રગટ થશે અને દીકરી કેમ છે. ત્યારે નારદજીએ કીધું એ પણ હોઈ શકે. સુબ્રત કરે છે, ખેંચી આંચકી અને દીકરીને લઈ લે છે, પથ્થર સાથે પછાડે છે. અને તે યોગમાયા શક્તિ જોરદાર વીજળીનો ગડગડાટ થઈ અને આકાશમાં ઉડી જાય છે. અને આકાશવાણી કરે છે કે અરે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો? તને મારવા વાળો તો ગોકુળમાં પ્રગટ થઈ ચૂક્યો છે. કાલે આપણે અહીંયા સુધી લીધું હતું. આ રિપીટ તમને લિંક બંધાઈ જાય એટલે. હવે કૃષ્ણ ત્યાં પ્રગટ થયા છે. રાત્રિના 12:30 વાગ્યે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જે શાસ્ત્રોની અંદર કીધું હતું ને કે આવસી ધની ધની રે સબ કોઈ કહેતા, પણ એની પ્રથમ સ્વરૂપથી પ્રથમ દિવસની લીલા શરૂ કરે છે. અને આ બાજુ સવારે પડતાની સાથે જ પરમધામની બ્રહ્મપ્રિયાઓ કે જે મૂલ મિલાવવામાં તૈયારીમાં જ બેઠી હતી ને ખેલ જોવાની કે બતાવો, તો એ જ સમયે 12,000 બ્રહ્મપ્રિયાઓની સુરતાઓ ગોકુળની અંદર, વ્રજવધુ ગોપીઓની અંદર તેમની દિવ્ય સુરતાઓ પ્રવેશ કરે છે. અને ઉપજત હી મન આશા ઘની, હમ કબ મિલસી અપને ધની. તરત જ એના મનમાં વિચાર આવે છે, સ્વપ્નમાં જોવે છે કે ગોકુળની અંદર આપણે ગોપિકા સ્વરૂપે પ્રગટ થયા અને હવે નંદ બાબાની ઘરે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણા ધણી પ્રગટ થયા. એટલે અંદર ઈચ્છા થાય છે, ઉપજત હી મન આશા ઘની,
ઘણી બધી અપેક્ષાઓ છે કે હવે ધણીના દર્શન કરશું, સ્વપ્નમાં જુએ છે. અને સવારમાં જ સજી ધજી અને એ બ્રહ્મપ્રિયાઓ જે વ્રજવધુ ગોપિકાઓ હતી, 16 શિણગાર સજી અને વધાવા લઈ અને નંદ બાબાની ઘરે આવે છે. ધસમસ્યુ મંદિર પધારે, નંદ તણે દરબાર, આજ બધાય બ્રજ ઘર ઘર પ્રગટ્યાસી નંદ કુમાર, દૂધ દધીએ ઉમર ધોવે, તોરણ બાંધે વ્રજનાર. નંદજીને ત્યાં બહુ જ ઉંમર થઈ પછી લાલાનો જન્મ થયો, એટલે આખું ગોકુળ બહુ જ હર્ષોલ્લાસમાં છે. અને સાથે સાથે બ્રહ્મપ્રિયાઓનું અવતરણ થયું, એટલે બ્રહ્મપ્રિયાઓને લીધે વધુ આનંદિત થઈ. અને 12,000 ગોપીઓનું પૂર એક જ સાથે નંદજીના ઘરે આવે ને તો જાણે સાગરની અંદર હિલોળા લહેર લેતી હોય ને એવો ત્યાં વાતાવરણ સર્જાય છે. અને આવે છે ને ત્યાં પ્રીતમ પારણિયામાં પોઢેલા છે. ગોપિકાઓની અવસ્થા નીંદની છે, પણ પ્રીતમ રાજજી શ્રી કૃષ્ણની અવસ્થા નીંદ નથી. એ તો એક એકને નિહાળે છે કે હા, બધા જ દર્શન કરવા આવ્યા. મૂલ મિલાવામાં વાત થઈ હતી ને કે વ્રજમાં જશો ત્યારે ઇન્દ્રનો પ્રકોપ હશે, રાક્ષસો હશે, આપત્તિ હશે, વરસાદ હશે. એવા ડરામણા સ્વરૂપથી રાજજી મહારાજે એને પરિચય કરાવ્યો હતો વ્રજલીલાનો. પણ રાજજીએ કીધું તું, હું પણ તમારી સાથે રહેવાનો જ છું. એટલે જ બ્રહ્મપ્રિયાઓ સશક્ત બની હતી કે ધણી તમે અમારી સાથે હોય તો અમને ડર શેનો? તો હવે હમકો ખેલ દેખાવન કાજ, હમસે આગે આયે શ્રી રાજ. રાજ્ય જે કોલ કર્યો હતો ને સુંદરસાજી, એ કોલ એને બરાબર નિભાવ્યો છે. 3 લીલા આ જગતની અંદર વ્રજ, રાસ અને જાગણીની લીલા કરીને 3 લીલામાં રાજ્ય પહેલા જ આવ્યા છે, પછી બ્રહ્મપ્રિયાઓ આવી. પ્રથમ વ્રજની લીલામાં કે હમકો ખેલ દેખાવન કાજ, હમસે આગે આયે શ્રી રાજ. રાજજી મહારાજ પધારી ચૂક્યા છે. અને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એમ હવે લાલા મોટા થતા જાય છે. અને કંસને આ બાજુ ખબર પડે છે ને તો રમકડા મોકલતા જાય છે. કંસ કેવા રમકડા? માસી પૂતનાને 6ઠા દિવસે માસી પૂતનાને મૂકે છે કે જ્યાં ગોકુળમાં જેટલા પણ બાળક જન્મ્યા હોય ને તેમને તારા સ્તનમાંથી કાલકૂટ નામનું વિષ પીવડાવી અને એને તારે મારી નાખવાના. ત્યારે પૂતના સરસ સ્વરૂપવાન થઈ અને જાય છે. એ વાત પણ સમજી લ્યો કે પૂતના છે એ પૂર્વ જન્મની અંદર બલિરાજાની દીકરી રત્નમાલા હતી. જે પૂતના છે એ બલિરાજાની દીકરી રત્નમાલા હતી. જ્યારે બલિરાજાએ યજ્ઞ કર્યો ને ત્યારે બધા જ દેવોને આમંત્રણ આપ્યું હતું. ત્યારે ભગવાન વિષ્ણુ વામનનું રૂપ ધારણ કરી, વામન એટલે આટલું નાનું બટુક, ઉપર છત્રી, હાથમાં કમંડલ લઈ વામનનું રૂપ ધારણ કરી અને બલિરાજાને ત્યાં એ માગવા આવે છે. યાચક બની અને આવે છે. લાઈનમાં બધાનો વારો આવે છે. જ્યારે ભગવાન વામન વિષ્ણુનો વારો આવ્યો ને ત્યારે બલિરાજાને એમ કીધું કે મારે કાંઈ જ નથી જોતું, મારે 3 ડગલા પૃથ્વી જોઈ છે, માત્ર 3 ડગલા પૃથ્વી. ત્યારે એ સ્વરૂપવાન વામનને જોઈ અને આ પૂતના છે રત્નમાલા પૂર્વ જન્મમાં હતી, એને એમ થયું કે આવો સુંદર બાળક મને હોય તો હું એનું લાલન પાલન કરું અને એને સ્તનપાન કરાવું. ત્યારે ભગવાન વામને તથાસ્તુ કહ્યું કે નહીં, એ તારી ઈચ્છા પૂરી થશે. અને પછી જ્યારે 3 ડગલા પૃથ્વી માગીને ત્યારે 1 ડગલાની અંદર સ્વર્ગ પાતાળથી લઈ અને 14 લોક બ્રહ્માંડ માગી લીધા. એક ડગલામાં 7 લોક, બીજા ડગલામાં ઉપરના 7 લોક, 14 લોક બ્રહ્માંડ 2 ડગલાની અંદર માગી લીધા ભગવાન વામને. અને પછી કીધું કે એ રાજા, હવે 3જું પગ હું ક્યાં મૂકું, 3જું ડગલું હું ક્યાં મૂકું? ત્યારે બલિરાજા
બહુ જ દાનવીર હતા. એ બલિરાજાએ કીધું કે મારા મસ્તક ઉપર ત્રીજો પગ મૂકો તમે, અને બલિરાજાના મસ્તક ઉપર પગ મૂક્યો એટલે બલિરાજાને સુંતલ લોકમાં સ્થાન મળ્યું. એટલે એ જ રત્નમાલા ગુસ્સે થઈ ક્રોધમાં આવી અને એમ કીધું કે જો કદાચ આવો દીકરો મને જન્મે ને તો હું મારા સ્તનમાં કાલકૂટ નામનું વિષ લગાવી અને એને મારી નાખું. ત્યારે વામન ભગવાને એમ કીધું કે તારી એ ઈચ્છા પણ પૂરી થશે. એ બીજા જન્મમાં પૂતના થઈ અને આવી, પણ પરમાત્મા કૃપાના સાગર કે એ જે માતા જશોદાને મુક્તિ આપશે ને એ જ મુક્તિ પૂતનાને પણ આપશે. ભલે એ વિષ લગાવીને આવી પણ એને માતૃત્વનું સ્થાન લીધું, સ્તનપાન કરાવ્યું. એટલે કૃપાના સાગર ભગવાન કૃષ્ણ જે માતા પોતાની લાલન પાલન કરનારી માતા જશોદાને જ્યાં મુક્તિ મળશે ત્યાં જ એને પૂતનાને મુક્તિ આપી. એટલે ભાગવતની અંદર કીધું છે અહો બકીયમ સ્તનકાલકૂટમ ચિંઘાસયાપા યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુચિતામ તતોન્યમ કંવાદયાલું શરણમ વ્રજેમ. એ જ મુક્તિ પૂતનાને આપી. અને પૂતના ગયા પછી તો ઘણા બધા રમકડા. પ્રથમ વર્ષે વ્રજની લીલા હવે ચાલુ થઈ ગઈ. વ્રજમાં આનંદ મંગલ વર્તાણો. કારણ કે આજે આપણો પ્રસંગ ચોથા દિવસની લીલામાં પહોંચવાનો છે. અને વ્રજ લીલા હજુ આગળ દીપ બંદરની અંદર જયરામભાઈના ઘરે જ્યારે જાગણી લીલા થાય છે ત્યારે ફરી પાછી વ્રજલીલા રિપીટ થવાની છે. એટલે વિસ્તારથી વ્રજલીલા આપણે ત્યારે કરશું. આજે આપણે શોર્ટમાં જ લઈ. પ્રથમ વર્ષ થયું ત્યારે 1 વર્ષના કૃષ્ણ થયા. ત્યારે એના મુખમાં જશોદા માતા જ્યારે ધવડાવતા હતા અને કૃષ્ણએ જ્યારે જમહાઈ બગાસા ખાધું ત્યારે પૂરા વિશ્વ બ્રહ્માંડના એની અંદર એમને દર્શન થયા. અનેક દેવી દેવતાઓ, યક્ષ, કિન્નર, ગંધર્વ, નક્ષત્ર, તારા, સૂર્ય, ચંદ્ર બધું જ એની અંદર એને દર્શન થયા. અને બીજી વખત જ્યારે એમને માટી ખાધી અને જ્યારે મોં ખોલવાનું જશોદાએ કીધું ત્યારે પણ એને પૂરા વિશ્વ બ્રહ્માંડના કૃષ્ણના મુખમાં દર્શન થયા. બીજા વર્ષે ગોકુળમાં આનંદ લીલા અને માખણ ચોરીની લીલા થવા લાગી. નાના નાના ગોઠિયાઓને લઈ અને પ્રીતમ બધા જ ગોપીઓની ઘરે માખણ ચોરીની લીલા કરે છે. ત્રીજા વર્ષે નલકુબેર અને મણિગ્રીવ નામના 2 ભાઈ હતા, તેમનો ઉદ્ધાર કરે છે. એક દિવસ ખાંડણિયા સાથે બાંધે છે જશોદા માતા અને કૃષ્ણ એ તોડાવી અને જાય છે. અને ખાંડણીઓ જેવો પડે છે એવા ત્યાંથી 2 વૃક્ષ પડી ગયા અને એમાંથી 2 પુરુષ પ્રગટ થયા, નલકુબેર અને મણિગ્રીવ. તેમનો પણ તેમણે ઉદ્ધાર કર્યો. ચોથા વર્ષે 5મા દિવસે કાલી નાગનાથ થયું કે જ્યારે કંસે આજ્ઞા કરી, કંસને ખબર પડી કે ગોકુળની અંદર મારો દુશ્મન મોટો થઈ રહ્યો છે, ત્યારે નારદજી ફરી પાછા કૃષ્ણને કંસને સમજાવે છે કે કાંઈક બાનું કાઢી અને તારે, હે રાજા, તું તો રાજા છે, કાંઈ તારી પાસે એવો યોગ્ય વિચાર નથી કે જા, જે ગોકુળની અંદર જમનાજી નદી છે એ વિષમય છે અને એમાં જ કમળના પુષ્પ છે. તું રાજા છે, તું કંસ રાજા છે, તું નંદજીને આજ્ઞા કર કે મારે 1 કરોડ કમળના ફૂલ જોઈ છે. એટલે નંદજી નહીં લઈ આવે ને ક્યાં જશે? નંદ બાબાને આજ્ઞા કરી કંસે કે મારે 1 કરોડ કમળના ફૂલ જોઈ, ભારો કમળ જોઈ. ત્યારે નંદજી મનમાં વિચાર કરે છે,
અને દુઃખી થાય છે ત્યારે કૃષ્ણ અને બલદાઉ 5 વર્ષની ઉંમર કે બાબા તમે કેમ દુઃખી છો? ત્યારે બલદેવને કહે છે નંદજી કે કંસનો આગ્રહ છે એની આજ્ઞા છે કે એક ભારો એને કમળના પુષ્પ જોઈ અને જમનાજીના ધરામાં છે એ કોણ લેવા જાય? કનૈયો કહે તો મારું કામ. બાળકોને લઈ અને બેટ અને બોલ ગેડી દડો લઈ અને જમનાના કાંઠે રમવા જાય છે. શરત મૂકી કે જેનાથી દડો ધરાની અંદર જાય એને બોલ લેવા જવાનો, કારણ કે પરમાત્મા છે, ભૂત ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા. કૃષ્ણએ વિચાર્યું નહીં, એને તો કરવાનું જ હતું. ગેડી દડો તો ખાલી શું હતું? બહાનું હતું. પણ કદમના ઝાડ પર ચડી અને કૃષ્ણ જમનાજીની અંદર ભૂસકો મારે છે અને છેક પાતાળની અંદર જાય છે અને પાતાળની અંદર જમનાજીના ધરામાં તવું સુધી જાય છે. નાગણીઓ હચમચી જાય છે. કાલી નાગ શયન કરતા હોય છે. ત્યારે નાગણીઓ છે ને એ કૃષ્ણને વિનંતી કરે છે, એ જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને, બાલ હત્યા લાગશે, એ જળ કમળ છાંડી જાને બાળા. નાગણ સાથે વાત કરે છે કૃષ્ણ કે હે બાળક, તું શું માર્ગ ભૂલી ગયો કે તારા કોઈ વેરીએ અહીંયા મૂક્યો? એટલે કૃષ્ણ કહે છે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જુગઠું રમતા નાગનું શીશ હું હાર્યો. કેવું નાગનું શીશ કંસે આજ્ઞા કરી છે કમળના પુષ્પ લેવા, એટલે એમ અમારે આવવાનું થયું. એટલે કહે છે કે રંગે કેવો તું સોહામણો, કેવું રૂપ છે તારું, 5 વર્ષનો તું બાળક છો અને તે આવું કામ કેમ કર્યું? તારાથી ન અવાય, આ વિસ્મય ધરો છે. રંગે રૂડો રૂપે પૂરો, દિશે તે કોડીલે કોટામણો, તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અડખામણો. કે તારી માતાને કેટલા બાળક છે, તું અડખામણો છે એટલે તું અહીંયા આવ્યો? કૃષ્ણ કહે નહીં, મારી માતાએ 2 જન્મ્યા તેમાં હું નટવર નાનડો, જગાડતા નાગને મારું નામ કૃષ્ણ કાનડો. કે મારી માતાએ 2 જન્મ્યા, એમાં હું નાનો નટવર છું. કૃષ્ણ છે, તું વધારે કામ ના કર, વાત ન કરાવ, તારા નાગને જગાડ. ત્યારે નાગણી ફરી પાછી હાથ જોડે છે, પણ કૃષ્ણ કહે છે ને એટલે ચરણમાં પ્રણામ કરે છે. ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો બળવંત બળિયા, બારણે બાળક આવ્યો. કે કોઈ બારણે બાળક આવ્યો છે, તમને બોલાવે છે. અને એક કાલિય નાગ ને શ્રાપ હતો પૂર્વ જન્મમાં, એટલે તેમનો ઉદ્ધાર કરવા માટે કૃષ્ણએ તેમને ફળ ઉપર નૃત્ય કર્યું. નૃત્ય કર્યા પછી હાથમાં કમળનો ભારો લઈ અને કૃષ્ણ એ નાગને કહે છે કે તું હવે શ્રાપ મુક્ત થઈ ગયો, કારણ કે ગરુડના બીકથી એ જમનાના ધરામાં છુપાઈ ગયો હતો.
કે હવે તું શ્રાપથી મુક્ત થઈ ગયો, મારા પગના ચિહ્ન તારા માથા ઉપર ગરુડ જોશે એટલે તને ક્ષમા કરી દેશે. ત્યાંથી એ નાગને મુક્તિ આપી અને 6ઠા વર્ષમાં બકાસુર, અઘાસુર એવા રાક્ષસોનો વધ કરે છે અને 7મા વર્ષમાં આવે છે ત્યારે કૃષ્ણની સગાઈ થાય છે અને મોતીની ખેતી કરે છે. બરસાનામાં સગાઈ થાય છે કૃષ્ણની. તો બરસાનામાં તો વૃષભાનજી અને કીર્તિ પ્રભાવતી બહુ જ માલામાલ પૈસાદાર ત્યાંથી મોતીના થાળ ભરી ભરી અને બધામણામાં આવે છે. ત્યારે રાધાજી મેણું મારે છે કે સાસરિયા પક્ષમાંથી પણ મોતી આવવા જોઈએ. ત્યારે કૃષ્ણએ કીધું કે આ જ મોતી પાછા આવશે. એ જ્યાં 2 થાળ મોતીના આવ્યા હતા એમાંથી 2-5 મુઠ્ઠી મોતી કૃષ્ણએ વાવ્યા અને મોતી સાચા હીરા જેવા મોતી એમાં ઉત્પન્ન થયા અને થાળના થાળ ભરી અને કૃષ્ણ વૃષભાનજીની ત્યાં મોતી મોકલાવે છે. અને ફરી 8મા વર્ષે ઇન્દ્રનો ગર્વ ઉતારે છે કે બધા ઇન્દ્રની પૂજા કરતા હોય વર્ષમાં 1 વખત વ્રજની અંદર. ત્યારે કૃષ્ણ કહે છે કે ઇન્દ્રની પૂજા કરવાની શું જરૂર છે? આપણે બધા માલધારી ગૌધેનુ વાળા, આપણે ગાય ચરાવવા માટે ગોવર્ધન આપણા માટે કામનો છે, તો ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. ઇન્દ્રની પૂજા બંધ કરાવી અને એનો માન ભંગ કર્યો એટલે ઇન્દ્રને ગુસ્સો આવ્યો અને તેના 12 મેઘ હતા તેના અંદરમાં એ 12 મેઘને એને આજ્ઞા કરી કે જાઓ ગોકુળની ધરતી ઉપર એટલા વર્ષ જો કે ગોકુળ જળબંબાકાર થઈ જાય. અને 12 મેઘ ખાંગા થયા. 8 દિવસ અને 7 રાત્રિ સુધી સતત વરસાદ, ગાયો ગોવાળો બધા ક્યાં જાય? ત્યારે કૃષ્ણએ કીધું કે આ ગોવર્ધન પર્વત ખાય, કારણ કે ભોગ લગાવ્યો હતો. ઇન્દ્રને તો ના પાડી એટલે પૂજા ગોવર્ધનની કરી અને કીધું કે ગોવર્ધન 56 ભોગ ખાય અને તગડો થઈ ગયો, ચાલો એને બધા આપણે ઉપાડીએ. કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ઉઠાવ્યો, પોતાના ડાબા હાથની ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોર્યો, ઇન્દ્રનો માન ઉતાર્યો. સાથે સાથે ગોવાળિયાઓએ પણ લાકડીનો ટેકો આપી અને પૂરા વ્રજમંડળને 84 ભૂમિને એની અંદર 84 કોષ ભૂમિને વ્રજમંડળ અને ગોવર્ધનની નીચે રાખી અને ઇન્દ્રના કોપથી બચાવી લીધું. 9મા વર્ષે બધા જ જે રાક્ષસો રમકડા બની અને કંસ મોકલે છે એ બધા જનો 9 વર્ષ થાય ત્યારે બધા જ રાક્ષસોનો વધ કરે છે અને 10મા વર્ષમાં બેસે કૃષ્ણ 10 વર્ષ થાય એટલે વસ્ત્રહરણ, ચીરહરણની લીલા કરે છે. જે કાત્યાયની દેવી સમજાય છે? હું તો નોન સ્ટોપ જાઉં છું. સમજ પડે છે? હા પાડો કા ના પાડો? 10મા વર્ષમાં આવે છે કૃષ્ણ, ત્યારે વસ્ત્રહરણ લીલા કરે છે. જે 24,000 ઈશ્વરી સૃષ્ટિ આવી હતી ને એ પણ કાત્યાયની દેવીનું વ્રત કરી અને નિર્વસ્ત્ર જમનાજીમાં જ્યારે સ્નાન કરે છે ને ત્યારે કૃષ્ણ કદમની ઝાડ ઉપર ચડી અને બધા જના વસ્ત્ર લઈ અને એક બાજુ મૂકે છે. ત્યારે એક કાત્યાયની દેવી વ્રત કરવા વાળી ગોપિકાઓ છે, એમને કૃષ્ણને કીધું કે કૃષ્ણ, તમે અમારા પતિ થાવ, અમારી એ ઈચ્છા છે. ત્યારે કૃષ્ણએ કહ્યું કે તમે નિર્વસ્ત્ર સ્નાન કરી રહ્યા છો તો તમે પાણીની જલની અંદર વરુણ દેવનો વાસ થાય. આ જન્મમાં હું તમને ન સ્વીકારી શકું. વરુણ દેવને તમે વરી ચૂક્યા, તમારા પતિ વરુણ દેવ થયા. આ જન્મમાં હું તમને ન સ્વીકારી શકું. આવતા ફરી પાછી હું લીલા કરીશ ત્યારે હું તમને સ્વીકારીશ. અને તમારામાં હિંમત હોય તો બહાર આવી અને તમે વસ્ત્ર પહેરી લો. 10મા વર્ષે એ લીલા થાય છે અને 11મું વર્ષ બેસે છે કૃષ્ણનો. 11 વર્ષ પૂરા થાય છે ત્યારે ગોપિકાઓને કહે છે કે આજે જન્માષ્ટમીના દિવસે મારો જન્મ દિવસ છે, તો ચાલો વૃંદાવનની અંદર આપણો મારો જન્મ દિવસ મનાવીએ.
ત્યારે ગોપિકા ના પાડે છે કે તું 11 વર્ષનો થઈ ગયો, તું કિશોર અવસ્થામાં આવી ગયો, અમે વ્રજવધુ કુલવંતી નાર છે, અમારે પરિવાર છે, અમારે માયા છે, લજ્જા છે, શરમ છે, તને શરમ નથી, અમે તારી સાથે રાસ રમણ કરવા હવે ન આવી શકીએ. ત્યારે આ બાજુથી કૃષ્ણને રીસ થાય છે કે મારી સાથે આવું વર્તન કર્યું. કૃષ્ણ અને ગોપીઓના 52 દિવસ સુધી અબોલા થાય છે. 11 વર્ષ સુધી પરમાત્માએ સંયોગ લીલા વ્રજની અંદર કરી, પ્રેમ લીલા કરી. જે રાક્ષસોનો વધ કર્યો એ ભગવાન વિષ્ણુએ, કારણ કે એની અંદર કેટલી શક્તિ હતી. જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા વ્રજમંડળની ધરતી ઉપર પ્રગટ થયા ત્યારે 3 ધામની શક્તિ હતી. એક પરમધામના રાજજી, એક ગોલોકધામના કૃષ્ણ અને એક વૈકુંઠના વિષ્ણુ. મુખ્ય પ્રધાનતા 11 વર્ષ સુધી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજીની હતી. અને જ્યારે પૂર્વ જન્મના વચનો પાડવા હતા, કોઈ કોઈનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વિષ્ણુ આવતા હતા અને ક્યારેક ક્યારેક ગોલોકી નાથ આવતા હતા. હવે 52 દિવસની જે વિયોગ લીલા છે, દોવ મગન ખેલે નર નાર, કે આ તો બધા મગ્ન થઈ અને નાચી રહ્યા. જે માગ્યું હતું કે અમારે દુઃખ જોઈ છે, તો આ દુઃખનો અનુભવ ક્યારે કરશે? એટલે 52 દિવસના વિયોગમાં એમણે ગોપિકાઓને દુઃખ થયું અને કૃષ્ણ વગર રહી શકતી નથી. એટલી અંદરથી નિર્લજ થઈ ગઈ કે પગમાંથી પાયલ પણ ગોપીઓએ કાઢી નાખ્યા કે કૃષ્ણ આવશે અને આપણે ચાલતા હોય અને ઝાંઝરનો અવાજ આવશે તો કૃષ્ણ મળવા આવશે, આપણે એમની સાથે બોલવું નથી. 52 દિવસ સુધી અબોલા રહ્યા અને 52મા દિવસે જ્યારે શરદ પૂનમ આવી ત્યારે એક દિન પિયુ ગૌ ચરાવવા પહોંચ્યા તે વૃંદાવન. એક દિવસ કૃષ્ણ ગૌ ચરાવવા માટે વૃંદાવન જાય છે. 3 ભાઈ સાથે છે, બલરામજી અને કલ્યાણજી. સાંજ સુધી ગૌ ચરાવે છે અને જ્યારે 5 વાગે, જ્યારે ગોધુલી વેલા થાય, રિટર્ન આવવાનું થાય, ત્યારે કૃષ્ણ આગળ જઈ અને બલરામને કહે છે કે તમે આગળ જાઓ. વચમાં કૃષ્ણ પોતાના જે ભાઈ છે કલ્યાણજી, એને હું મોકલું છું અને પાછળ જે લૂલી લંગડી ગાયો છે એમને શોધીને હું આવું છું. ત્યારે 2 ભાઈઓને આગળ ગૌ લઈ અને મોકલી દીધા અને કૃષ્ણ એકલા જ વૃંદાવનની અંદર રહ્યા. ચંદ્ર 16 કળાએ ખીલ્યો હતો અને એવું રમણીય વાતાવરણ હતું. કૃષ્ણને ગોપિકાઓની યાદ આવી એટલે કૃષ્ણએ પોતાની યોગમાયા શક્તિ, કેવલ બ્રહ્મની સ્વામીની યોગમાયા શક્તિને આજ્ઞા કરી કે હું નયન રમ્ય વૃંદાવન બનાવો કે એ વૃંદાવનની અજોડ હોય, કે જગતમાં એની જોડ ન હોય. યોગમાયા બ્રહ્માંડની રચના કૃષ્ણએ શું કામ કરી? અક્ષર બ્રહ્મને પોતાનો પ્રેમ બતાવવા. અક્ષર બ્રહ્મે શું કીધું હતું? દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. અક્ષરને પ્રેમ બતાવવો હતો અને ગોપિકાઓને થોડો વિરહ, થોડું દુઃખ બતાવવું હતું. એટલે બેઉની ઈચ્છા પૂર્તિ કરવા માટે જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ યોગમાયા બ્રહ્માંડની રચના કરી. હવે બીજા સ્વરૂપથી બીજા દિવસની લીલા, એટલું નયન રમ્ય યોગમાયા બ્રહ્માંડ બનાવ્યું કે ત્યાંના વૃક્ષ, એના પત્તા, એની અંદર કરોડો, મૃત્યુલોકના કરોડો સૂર્યનું તેજ યોગમાયા બ્રહ્માંડના વૃક્ષના એક પત્તાની નીચે ઢંકાઈ જાય એવું નયન રમ્ય યોગમાયા બ્રહ્માંડ. એક વૃક્ષની અંદર એટલું નૂર, નહેરો તમે જુઓ તો પ્રકાશિત છે. એટલું સુંદર બ્રહ્માંડ બન્યું ને એટલે કૃષ્ણને ગોપિકાઓની યાદ આવી કે અરે, આજે મારી સાથે મારી બ્રહ્મપ્રિયાઓ હોત તો હું કેટલો એને પ્રેમ આપત. અને એ કૃષ્ણએ પોતાના મુખ પર અધૂર ધરી
બંસી ધરી અને વેણુ નાદ છેડ્યો યોગમાયા બ્રહ્માંડમાં. આ યોગમાયા બ્રહ્માંડ ક્યાં છે કે ઘરથી તીત અને બ્રહ્માંડથી અળગો તે તાર તમે કીધો નિર્ધાર. ઘરથી તીત એટલે ક્ષર બ્રહ્માંડથી પરે અને પરમધામથી નીચે. કેવલ બ્રહ્મની સ્વામીની અક્ષર બ્રહ્મનું બુદ્ધિ સ્વરૂપ કેવલ બ્રહ્મ તે જગ્યાએ આ યોગમાયા બ્રહ્માંડની રચના કરી અને ત્યાંથી કૃષ્ણ શરદ પૂર્ણિમાના દિવસે સંધ્યા સમયે બાંસુરીના તાન છેડે છે. મુખ પર બાંસુરી ધરી અને અદ્રોષ્ટ પર લગાવે અને અમૃતની વર્ષા કરે છે. એ શરદની સારે પુનમતણી ને કાયાવ્યો તે આસો માસ. સકલ કલાની ચંદ્રમા એની રજનીએ કીધો રાસ. સંજાના સમયે વેણવાયો કાંઈ વૃંદાવન મોજાર. એણે રે સમે સબ પડતું મૂક્યું આવી ગોપી વૃંદાવનમાં. કે મોરલી જેવી વાગીને એવા ત્રણેય લોક મોહિત થઈ ગયા અને યોગમાયા બ્રહ્માંડથી બંસી બાજીને તો 14 લોક બ્રહ્માંડની અંદર એની ધ્વનિ ગઈ. અહીંયા મૃત્યુલોકમાં કાલમાયા બ્રહ્માંડની અંદર ગોપિકાઓ હતી, વ્યાકુળ થઈ ગઈ કે કૃષ્ણ આપણને જ બોલાવે છે. એક એક ગોપીના નામ લઈ એ યોગમાયાના બનાવટથી મુરલીએ તાન છેડી. કૃષ્ણએ કીધું કે હે યોગમાયા, એક એક ગોપીના નામ સંભળાય એવો આમાંથી તું તાન છેડ. એક એક ગોપીએ નામ શ્રવણ કરી અને તામસ પ્રકારની 6000 ગોપિકાઓ હતી એ તો દોડી. કેવી રીતે કે કોઈ સખી ગાય દોહતી હતી, કોઈ સખી પોતાના સસરાને જમાડતી હતી, કોઈ પતિને નવડાવતી હતી, કોઈ બાળકને ધવડાવતી હતી, ઘરના કામ કરતી હતી. અને 6000 ગોપિકાઓનું ઝુંડ ગોકુળમાંથી બહાર નીકળ્યું. ગામને પાદરથી આટલી બધી વ્રજવધુ જાય, ગામના લોકો જોતા હોય કે ન જોતા હોય? ફરી 4000 રાજસી સખી હતી અને એમ થયું કે 52 દિવસ થઈ ગયા આજે કૃષ્ણને નથી મળ્યા. 52મા દિવસે જાય તો થોડો થોડો શિનગાર સજી અને જાય. ગોપિકાઓ શિનગાર સજે છે પણ કામ અંદરથી પ્રેમ એટલો ઉત્પન્ન થઈ ગયો કે ઉલટ સુલટ થઈ ગયો. કાનનો શિનગાર નાકમાં ને નાકનો કાનમાં, હાથનો પગમાં અને પગનો હાથમાં. એક આંખમાં અંજન છે અને બીજી આંખમાં અંજન નથી. આ ગોપિકાઓ ક્યાં જવાની? વિચાર કરો, આ પ્રેમ છે કે પ્રેમ ખોલ દેવે સબ દ્વાર. ઘરના દરવાજા, બધા જ બંધડા બધું જ એને તોડી અને 4000 ગોપીઓ પણ એવી રીતે ભાગીને કે ફરી પાછા ગામના પાદરમાં ગામ લોકોએ જોયું કે આ પૂરના પૂર ક્યાં જાય છે. 2000 સ્વાતસી સખી બચીને એને એમ થયું કે પ્રીતમને મળવા જાય છે તો કંઈક કલેવા લઈ અને જાય, કંઈક એના માટે ખાવાનું લઈ અને જાય. ત્યાં આપણે બધા સાથે બેસી અને અલ્પાહાર કરશું. તો એ બનાવવાની અંદર 2000 સ્વાતસી ગોપી રહી ગઈને ત્યાં ઘરના વ્યક્તિઓએ દરવાજા બંધ કરી દીધા અને દરવાજા બંધ કર્યા અને ત્યારે એ ગોપીને વિરહ થયો કે વ્રહ તામસ ભેળા થયા. ધીક ધીક પડો સંસારને, કાંઈ બંધડા હતા અપાર. વ્રહ તામસ ભેળા થયા ત્યારે વ્રહ તામસ ભેળા થયા ત્યારે અંગડા થયા પતન. વ્રહ એક બાજુ પરમાત્માના પ્રેમનો વિરહ અને એક બાજુ આ પરિવારના લોકો દુઃખ આપે છે એટલે ક્રોધ આવ્યો. પ્રેમ અને ક્રોધ એક જગ્યાએ ન રહી શકે.
પ્રેમ અને ક્રોધ બેઉ આવે એટલે હાર્ટ એટેક આવી જાય. એ ગોપીઓની એ દશા થઈ. સ્વાતશ્રી સખી 2000 ગોપી ત્યાં ને ત્યાંના તન છૂટી ગયા અને આત્મ સ્વરૂપે એ ગોપી ત્યાં પહોંચી. પણ જે સ્વાતશ્રી પહોંચીને આત્મ સ્વરૂપે તે પહેલા ગઈ તામસી, પછી ગઈ રાજસી, પણ સ્વાતશ્રી પાછળથી ગઈ, પણ પહેલા તેની પહેલા ત્યાં પહોંચી ગઈ. ક્યાં પહોંચી? ગોપી વૃંદાવનની બાળ નીકળી, પણ ગોપી સદેહ ગઈ હતી. પણ સ્થૂલનું સ્થૂલમાં, સૂક્ષ્મનું સૂક્ષ્મમાં આ કારણ શરીર છે એ ત્યાં પડી ગયું અને 12,000 ગોપિકાઓ આત્મ સ્વરૂપે અવ્યાકૃતના મહાકારણમાં કૃષ્ણએ ત્યાંથી યોગમાયાને આદેશ કર્યો કે તમે સામા જાઓ. ગોપીઓને કાલમાયા બ્રહ્માંડની અંદર લેવા યોગમાયા આવતી જ હતી, પણ ગોપિકાથી ન રહેવાનું એટલે ગોપિકાઓ સામે ગઈ. યોગમાયા સામે આવી, અવ્યાકૃતના મહાકારણમાં મિલન થયું અને 12,000 ગોપિકાઓને નવા તન ધારણ કરાવ્યા, નવા તન આપ્યા અને નવા શૃંગાર કરાવ્યા, યોગમાયાના શૃંગાર કરાવ્યા. અને જાય છે યોગમાયા અને 12,000 બ્રહ્મપ્રિયાઓ જેવા યોગમાયા બ્રહ્માંડના દરવાજામાં પહોંચે છે, ત્યાં ભગવાન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ સ્વાગત કરે છે, તૈયાર ઉભાઓ છે. સ્વાગતમ મહાભાગા, સ્વાગતમ મહાભાગા, પધારો પધારો પધારો. વ્રજમાં કુશળ તો છે ને? અત્યારે તમે કેમ આવ્યા? શેના આધારે તમે આવ્યા? તમને કોઈએ બોલાવ્યા? વ્રજમાં બધા કુશળ છે? બાળ ગોપાળ, સાસુ સસરા? ગોપિકાઓ કહે છે હા. અને કૃષ્ણ એવા વચન પૂર્વના કહી દે છે કે તમે તો કહેતા હતા કે અમે કુલવંતી નાર છીએ, તો તમે કુલવંતી નાર હોય તો રાતે કેમ બહાર નીકળ્યા? કુલવંતી નારને રાતે બહાર ના નીકળાય. તમે વેદ મર્યાદાને ઓળંગીને તમે આવ્યા છો. કૃષ્ણ પારખું લે છે. ગોપિકાઓ કહે છે, હાથ જોડી અને ઊભી રહી ગઈ. તમે જે કહો તે અમે તમને જ કે નવ ઓળખ્યું સાસરિયું, નવ જાણ્યું પિયર પખ, કે પિયરને પણ નથી જાણ્યું ને સાસરાને પણ નથી જાણ્યું. એક ધણી અમારો વાલૈયો, અમે તમને કેમ મૂકી? તમે અમારા પ્રીતમ છો, અમે તમને મૂકીને ક્યાં જાય? ત્યારે કૃષ્ણ કહે છે કે મેં લીધું તમારું પારખું. હું તો તમારું પારખું લેતો હતો કે તમે કાંઈ માયા લઈને તો આવ્યા નથી ને. ચાલો તમને હું વૃંદાવન બતાવું. ઉથલા વચન કહે છે કે કૃષ્ણ કહે છે વૃંદાવન બતાવ્યું. એટલું નયન રમ્ય વૃંદાવન જોઈ લીધું એટલે કૃષ્ણ કહે છે કે પૂરું વૃંદાવનના દર્શન કરી લીધા, જોઈ લીધું. હવે તમે પાછા તમારી ઘરે જાઓ. કારણ કે નિશાચારી જીવ બોલશે, હવે પૂરે પધારો યા પણે કાંઈ રજની રૂપયંધારજી. નિશાચારી જીવ બોલશે, પછી ત્યારે થાશે ભયંકર. સખીઓ સાંભળજો કે જાઓ હમણાં જ રાતના હવે નિશાચારી જીવ બોલશે. આ જંગલ છે, સ્ત્રીઓને અહીં ન રહેવાય. તમને ડર લાગશે. તમે ક્યારે પહોંચશો પાછા ગોકુળમાં? તમે જાઓ. ત્યારે ગોપિકાઓ કહે છે કે ના કૃષ્ણ, તમે કેમ એવા હળવા વચન બોલો છો? ત્યારે વેદની મર્યાદા સમજાવીને કૃષ્ણ કહે છે કે વેદોમાં કહ્યું છે કે પતિવ્રતા સ્ત્રી હોય એમને પોતાનો પતિ રોગી હોય, કોઢી હોય, કુસંગી હોય, ગમે તેવો હોય, પણ એ પતિની આજ્ઞાના પાલનમાં રહેવું જોઈએ. એને તમારે અવગુણ પતિ પણ હોય પણ તમારે મૂકવો ન જોઈએ. ત્યારે ગોપિકાઓ કહે છે કૃષ્ણ, સંસારના પતિમાં અવગુણ છે, તમારામાં ક્યાં અવગુણ છે? અમે તો તમને વરી ચૂક્યા છીએ કે ગુણ ધણી મૂકીએ, અવગુણ ધણી મૂકીએ તો ગુણ ધણી મૂકીએ
પણ તમે તો સર્વ ગુણ સંપન્ન છો. કૃષ્ણ, હવે અમે ક્યાં જઈએ? અમે ક્યાંય નથી જવાના. ત્યારે વેદ મર્યાદાથી સમજાવી અને ફરી પાછું કીધું. હજી એક દ્રષ્ટાંત કૃષ્ણ આપે છે. ગોપીઓ કહે છે કે આંબાનું ઝાડ પણ તમે રોપ્યું, બગીચો પણ તમે બનાવ્યો, બગીચાના રક્ષક માળી પણ તમે બનાવ્યા, પણ ફળ ઉપર અધિકાર કેનો હોય? કૃષ્ણ, ફળ ઉપર અધિકાર તમારો હોય. આંબો આત્મ સ્વરૂપે હું છું, અને જે બગીચો છે તે મારો પરિવાર છે, અને એમાં જે બગીચામાં જે વોચમેન છે એ મારા સંસારના પતિ છે, પણ માલિક તો તમે છો. તો આ કેરીના ફળ ઉપર તમારો અધિકાર હોય. અમે હવે ક્યાંય નથી જવાના. ત્યારે કૃષ્ણ કહે છે કે મેં એટલા માટે તમારી પરીક્ષા કરી કે કંઈ અંદર લેશ માત્ર તો માયા તો નથી ને. ત્યારે કહે છે કે ચાલો હવે રાસ રમણ રમીએ. ઉથલા વચન હવે સમજી લેજો. ઉથલા વચન શું કામ કૃષ્ણએ કીધા ગોપીઓને? કારણ કે ગોપી કાલમાયા બ્રહ્માંડથી આવી યોગમાયા બ્રહ્માંડની અંદર, તો તેમના તન ત્યાં છૂટી ગયા હતા. એટલે મન અને બુદ્ધિ મૂકી અને આત્મ સ્વરૂપે આવી હતી. હવે આત્માને કાંઈ યાદ રહે? અને કૃષ્ણને ખબર હતી કે યોગમાયા બ્રહ્માંડમાં મારે દુઃખનો અનુભવ કરાવવાનો છે, હું અંતર્ધ્યાન પણ થવાનો છું. તો ફરી પાછું એને યાદ આવે ગોકુલ, અને ગોકુલની લીલા અનુકરણ લીલા કરવા માટે ગોપીઓને આ ઉથલા વચન યાદ આવે, એટલે એને એ સપોર્ટ રહે, એને ભાન થાય. એટલા માટે કૃષ્ણએ ઉથલા વચન કીધા. અને રાસની રમઝટ શરૂ કરે છે. કોણિયાની રામત છે, કેદારાની રામત છે, અમચડીની રામત છે, અને નટવરનો વેશ ધારણ કરી અને કૃષ્ણ બહુ જ એવું નૃત્ય કરે છે કે વેશ લીધો રળિયામણો રે વાલે, હારે કાંઈ કરશું રંગ વિલાસ, સખી રે અમચડી. વેશ નવાનો વાઘો જ પહેર્યો, વાલે તેડ્યા તે વૃંદાવન. એ વૃંદાવનની અંદર બ્રહ્માનંદની લીલા થાય છે 12 વાગ્યા પહેલા. અને એ ગોપીઓ એટલી રાસની રમઝટ રમી અને ફરી પાછા એક વોલ્ટ થાય છે. ત્યારે ગોપીઓ કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, તમે એકલા એક નૃત્ય કરો અમારી સામે, એ ઈચ્છા પણ તમે પૂરી કરો. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે નૃત્ય કરવામાં તો ગોપિકાઓ માહિર છે, તમે પણ નૃત્ય કરો. એટલે કહે છે કે નહીં, ચાલો સાથે નૃત્ય કરે. સાથે એટલું જ્યારે ગોપિકા અને કૃષ્ણનું નૃત્ય વૃંદાવનમાં થાય છે ને, ત્યારે ચંદ્રની ચાંદની પણ થંભી જાય છે, જમનાના પાણી પણ થંભી જાય છે, વૃક્ષના પવન પણ થંભી જાય છે. એટલું થમ થમ થઈ થઈ કાર કરી અને નૃત્ય થાય છે. ત્યારે કૃષ્ણ ભાન ભૂલી અને એક એક ગોપિકાઓના વસ્ત્ર સરખા કરે છે. એક એક ગોપિકાના માથામાંથી ફૂલ પડી ગયા હોય એ ફૂલ પણ કૃષ્ણ સરખા કરે છે. ત્યારે ગોપિકાઓની અંદર માન ઉત્પન્ન થાય છે, અભિમાન આવે છે કે કૃષ્ણ તો જો અમારા પ્રેમને વશ થઈ ગયા, અમને આધીન થઈ ગયા. એટલે કૃષ્ણને એમ થયું કે પરમાત્મા અને આત્માની વચ્ચે મેં આવવું જોઈએ નહીં. એને અભિમાન બિલકુલ પસંદ નથી. એટલે કૃષ્ણ રાધિકાને લઈ, શ્યામાજીને લઈ અને દૂર જતા રહ્યા. ત્યાંથી રાસમાંથી અંતર ધ્યાન થઈ ગયા શ્યામાજીને લઈને. અને શ્યામાજીને પણ એમ થાય છે કે હું કેટલી માનવંતી કે 12,000 ને મૂકી અને મને એકને લઈ અને કૃષ્ણ મારી સાથે શું લીલા કરવાના હશે. રસ્તામાં થોડાક આગળ ચાલે છે ને, ત્યાં રાધાજીની અંદર પણ માન થાય છે કે કૃષ્ણ મારાથી ચલાતું નથી, રાસ રમી અને મારા પગ દુખે છે કૃષ્ણ. એટલે કૃષ્ણ કહે કાંઈ નહીં રાધે,
ચાલો હું તમને તેડી લઉં, મારા કાંધ ઉપર બેસાડું, મારા ખભા ઉપર તમને બેસાડું. કૃષ્ણ જેવા રાધિકાને કહે છે કે તમે મારા ખભા ઉપર બેસો. કૃષ્ણ નીચા નમે છે, રાધિકા પગ ઊંચો કરે છે, ત્યાંથી કૃષ્ણ નીચેથી અંતર ધ્યાન. બોલો કૃષ્ણ કનૈયા લાલ. અને રાધાજી પણ જોઈ શકતા નથી, મૂર્છિત થઈ જાય છે કે અરે મારી એવી શું ભૂલ થઈ ગઈ. શોધે છે કૃષ્ણને કે ક્યાં ગયા હશે, ક્યાં ગયા હશે. અને આ બાજુ અંતર ધ્યાન થઈ ગયા ને એટલે તામસી સખી છે, રાજસી છે, સ્વાતસી ફડકલા ખાય. અને સ્વાતસી, રાજસી ને તામસી સખી ઊભી કરે અને કહે કે ચાલો અહીંયા જ હશે. પણ ત્યાંથી આગળ ચાલ્યા હતા, બે જણાના પગલા દેખાણા કે શ્યામાજી પણ ગયા છે અને કૃષ્ણ પણ ગયા છે, ચલો અહીંયા જ હશે. પગલે ને પગલે જાય છે ત્યાં રાધાજી એક વૃક્ષની નીચે મૂર્છિત પડેલા હોય છે. પૂછે છે કે કૃષ્ણ ક્યાં ગયા? ત્યારે રાધાજી કહે છે મને પણ છોડીને ચાલ્યા ગયા. તો ગોપીઓ કહે છે આપણી કંઈક ભૂલ થઈ ગઈ હોય, એના પ્રેમ અદ્ભુત પ્રેમ હતો, આપણે સ્વીકારી ન શક્યા, ચલો આપણે ભજન કરીએ. પણ સ્વાતસી ફડકલા ખાય છે અને એક એક લતાને પૂછે છે. ગોપીઓ જ્યારે વેલ વીટાઈ જાય ને ઝાડના થડમાં તો ગોપીઓ કહે છે કે જુઓ આ ઝાડ એનો પતિ માની અને વેલ એને કેટલો પ્રેમ કરે છે અને વીટડાઈ ગઈ છે. આપણે આવી રીતે વીટડાઈ ગયા હોત તો કૃષ્ણ અંતર ધ્યાન ન થાત. પછી ગોપીઓ કહે છે એ ઝાડો ઝાડને પૂછે રે, કાંટાની વાળને પૂછે રે, ગોપી વનમાં પૂછે ઝાડો ઝાડને રે. મોર રે તમે મોહનને ક્યાં જોયા? મોર મોહનને ક્યાં જોયા? તારા પીછાનો મોહન મુંગટ ધરે રે, ગોપી વનમાં પૂછે ઝાડો ઝાડને રે. મોરને પૂછે છે કે તે મોહનને જોયા? મોર કહે છે કે ના. અરે તારા જ પીછાનો મોહન મુગટ ધરે તો તે ક્યાંય અહીંથી જતા જોયા? તો કે ના. તો કોયલને પૂછે છે એ ઝાડો ઝાડને પૂછે રે, કાંટાની વાળને પૂછે રે, ગોપી વનમાં પૂછે ઝાડો ઝાડને રે. કોયલ રે તે ક્યાં કૃષ્ણને જોયા? તારા સારિકા પ્રભુ બોલ બોલે રે, ગોપી વનમાં પૂછે ઝાડો ઝાડને રે. કે તારા જેવા જ મીઠા બોલા અમારા કૃષ્ણ ક્યાં ગયા? અમારાથી અંતર ધ્યાન રિસાઈને ક્યાં જતા રહ્યા? ત્યારે સ્વાતસી સખીઓ ભોંય ખાઈ અને ભમરી પડી જાય છે. એવી રીતે પડી જાય છે તો તામસી સખી એને ઉઠાડે છે કે તેમાં કેટલીક સખીઓ ઊભી રહી, ઉઠાડે સર્વે સાથ. આપણને કેમ કસે મારા પ્રાણ તણો જે નાથ. અંતર ધ્યાનનું પ્રકરણ છે. એક ચાલે એક લડથડે, એક આંસુડા ઢાળે અપાર. કેમ ચાલે કાયા બાપડી, મારા જીવન વિના યાદાર. બહુ જ વિરહ કરે છે ત્યારે તામસી સખી બધાને ઉપાડે છે કે ચલો અહીંયા જ હશે, આટલામાં જ હશે, આપણે ભજન કરીએ. અનુકરણ લીલા શરૂઆત કરી. ગોકુળને યાદ કર્યું. કોઈ સખી નંદ બાબા બની, કોઈ જશોદા બની, કોઈ કૃષ્ણ બની, રાધા હતી એક કૃષ્ણ બની, કોઈ ગોપ ગોવાવડ બન્યા, કોઈ અઘાસુર વઘાસુર બન્યા. આવી રીતે અનુકરણ લીલા કરી
અને જ્યારે રાધાજી કૃષ્ણ બન્યા હતા, અનુકરણ લીલા ભજન કરતા કરતા પૂરી થવા આવી અને ફરી પાછો પૂનમનો દિવસ આવ્યો, ત્યારે એ જ રાધાજી જમનાના કાંઠે જઈ અને કૃષ્ણ બનેલી રાધાજી બાંસુરીનો તાન છેડે છે. જ્યારે રાધાજી મોરલી વગાડે, બાંસુરી વગાડે, ત્યારે કૃષ્ણ પરમાત્મા પ્રગટ થઈ અને આવે છે. આયા સ્વરૂપ કર નય સિંગાર, ભજના આનંદ સુખ લીએ અપાર. કે પરમધામ મૂલ મિલાવાનું સ્વરૂપ જે 5 વસ્ત્રથી સુસજ્જિત છે. પાગ પિછોરી જામા પટકા ને ઈજાર, કેસરિયા રંગની ઈજાર, શ્વેત રંગનો જામો, આસમાની રંગની પિછોરી અને સેંદુરિયા રંગની પાગ, લીલો પીળો રંગનો પટુકો. 5 વસ્ત્ર, એ જ 5 વસ્ત્ર ધારણ કરી અને પ્રીતમ ત્યાં પ્રગટ થયા. ગોપીઓની અંદર હર્ષોલ્લાસનો પાર નથી. આનંદ મંગલની અંદર ગોપીઓ આવી ગઈ, કૃષ્ણને ગળે વળગી લીધા અને કૃષ્ણને કીધું કે હજુ અમારી ઈચ્છા છે કૃષ્ણ, હજુ એક ચાલો મહારાસ રાસની રમઝટ રમીએ. ત્યારે કૃષ્ણએ કીધું કે હું એક છું, તમે 12,000 છો, આજે 36,000ના મનોરથ પૂર્ણ કરવાના છે. એટલે કૃષ્ણએ એક ગોપી અને એક કાન 12,000 સ્વરૂપ ધારણ કર્યા અને મહારાસની લીલા એક અનંત રાત્રિ સુધી ચાલી. શાસ્ત્રોની અંદર કહેવાય છે કે મૃત્યુ લોક और स्वर्ग की ब्रह्मा और नारायण रास रात के बीच में ये चारों दरमियान. એટલી મોટી રાત્રિ હતી કે એક મૃત્યુલોકની 12 કલાકની રાત્રિ. મૃત્યુલોકની કેટલી? 12 કલાક. આપણે 12 કલાકની રાત્રિ થાય ને. મૃત્યુલોક और स्वर्ग की, સ્વર્ગની 12 વર્ષની રાત્રિ, બ્રહ્માની 12,000 વર્ષની રાત્રિ અને નારાયણની અનંત કલ્પની રાત્રિ. એનાથી મોટો સરવાળો થાય, એનાથી અધિક સમય સુધી કૃષ્ણએ ગોપિકાઓ સાથે રાસ રમણ કર્યું. અનંત પ્રેમની ધારાઓ વહાવી અને અંતર ધ્યાન થયા. ત્યારે એ પણ એક કારણ હતું કે અક્ષર બ્રહ્મને દેખાડ્યું હતું ને, જ્યારે કૃષ્ણ નાચતા હતા, ગોપીઓને આધીન થઈ ગયા હતા કે દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. આ કૃષ્ણ આટલો પ્રેમ કેને કરે છે, એ વિલાસ જોવો હતો. ત્યારે અક્ષરની અંદરથી આવેશ ખેંચી લીધો અને કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા અને આવેશ ખેંચ્યા પછી અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર જાગૃત થયા કે કોણ વન કોણ સખ્યા, એ ચોક કે ફીરી આતમ જબ લિયો જોશ ખેંચ કર. જોશ ખેંચી લીધો ત્યારે અક્ષર બ્રહ્મને એમ થયું કે કોણ વન હતું, દૈદીપ્યમાન કયું વન હતું, કોણ સખ્યા હતી, હું ક્યાં હતો, આ બધું ક્યાં, એનું ચિંતન કરતા કરતા અક્ષર બ્રહ્મે એ રાસલીલા પોતાની બુદ્ધિમાં અખંડ કરી લીધી. ચિંતન કરતા કરતા અક્ષર બ્રહ્મ અખંડ કરે એમ મારા અને તમારાથી પણ થાય. આ બધું અખંડ નીકળે છે, એને અખંડ કરી લીધી. અને વ્રજની લીલા જ્યારે અનુકરણ લીલા કરી ત્યારે એ અનુકરણ લીલા એ અક્ષર બ્રહ્મે એના ચિત્તની અંદર અખંડ કરી લીધી. એટલે આજે પણ વ્રજ અને રાસ લીલા એટલા માટે અખંડ છે અક્ષર બ્રહ્મના ચિત્ત અને બુદ્ધિમાં. અને અનંત રાત્રિ સુધી રાસ રમણ થયા પછી પ્રભાત થવા આવ્યું અને કૃષ્ણ કહે છે કે ચાલો, પરસેવાથી લથબથ થઈ ગયા હોય એટલે જમનાજીની અંદર ઝીલણા કરી લઈએ. એ વસ્ત્ર ઉતારી વાઘા વધારીને કાંઠે મૂક્યા, વાઘા ઉતારી અને કાંઠે મૂક્યા અને બધા જમનાજીની અંદર ઝીલણા કરે છે. અનિહારે ઝીલણા રંગ સોહામણા, આપણ ઝીલ સુવાલા જીને સંગ. કે ઝીલણા કર્યા પછી કૃષ્ણ એ જે પરસેવા વાળા વસ્ત્ર હતા એમની ઉપર બેઠા. ગોપીઓએ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી જમનાજીના કાંઠે જ ભોજન લીલા થઈ. નાઈ રમ્યા હોય, નાઈ પછી ભૂખ લાગે ને, આપણે નવરાત્રિમાં રમવા જાય, રાત્રે આવી પછી નાઈ પછી ભૂખ લાગે ને,
એમ ગોપીઓને ભૂખ લાગી એટલે કૃષ્ણ કહે છે કે અહીંયા જ ભોજન લીલા કરી ફરતણ ફેર બાજોટિયા રંગ પાકી પરવાડી બધી જ બ્રહ્મપ્રિયાઓ ભોજન લીલા કરવા બેઠા. કૃષ્ણ એક ગોપીને આડો પીરસે છે કે પીરસણે હતા પ્રાણનાથ ઇન્દ્રાવતીને કોડિયો શ્રી રાજે મુખમાં દીધો. મુખમાં કોડિયા આપે છે ઇન્દ્રાવતી સુંદરબાઈને. અને ગોપિકાઓ કહે છે જમવા બેસે ને ત્યારે જ સરખી ઘરની વાત થાય. આખા દિવસની આપણે પણ આદત હોય. પ્રીતમ જમવા બેઠા એટલે ગોપીઓએ કીધું કે કૃષ્ણ તમે અંતર ધ્યાન થયા ત્યારે બહુ જ દુઃખ થયું. એટલે કૃષ્ણ કહે છે કે હું તો ક્યાંય ગયો જ નહોતો. અરે ના કૃષ્ણ, તમે મળતા જ નહોતા, અમારો શું વાંક હતો તો તમે અંતર ધ્યાન થયા. ચાલો વ્રજમાંથી આવ્યા ત્યારે તો માન ભરેલા આવ્યા હતા ને અહંકાર આવ્યો, પણ એ અહંકાર નીકળ્યા પછી એકવાર રાસ રમણ થયું, ફરી પાછો અમારો શું વાંક હતો. કૃષ્ણ પ્રેમથી કહે છે કે ગોપીકે કાંઈ જ તમારો વાંક ન હતો. તમારા અને મારા વચ્ચે એક ઝાડ આડું આવી ગયું હતું. હું તમને જોઈ શકતો હતો પણ તમે મને જોઈ શકતા ન હતા. એટલે ગોપિકાઓ કહે છે તમારી ઈચ્છા હોય તો કહો, હું શું કરું. એટલે ગોપિકાઓ કહે છે હવે વાલા હું એટલું માંગું, ખીણ એક અડગા ન થઈએ વાલાજી, જહાય મને વ્રહ નહીં, ચાલો તે ઘર જઈએ પિયાજી. કે હવે વાલા હું એટલું માંગુ, એટલું એટલે આટલું જ, વધારે નહીં, કે તમારો ને અમારો વ્રહ ક્યાંય ન થાય. તમે અને અમે વિયોગ અમારો ને તમારો થાય એ અમે સહન કરી શકતા નથી. સહેજય વિયોગ સહન નથી થતો. અમને એ જગ્યાએ લઈ ચલો કે જ્યાં અમે ને તમે અખંડ હોય, એક સેકન્ડ પણ જુદા ન હોઈ શકે. ત્યારે રાજજીએ કીધું કે કાલ માયા બ્રહ્માંડ યોગ માયા બ્રહ્માંડની અંદર વિરહ વિલાસ દો દેખ કે આયે બરારબ શ્યામ. અને રાજજી કહે છે કે ચાલો પરમધામ, ત્યાં વિયોગ નથી. ફરી પાછી 12,000 બ્રહ્મપ્રિયાઓનું ચિંતન, એની સુરતા જ્યાં બેસાડ્યા હતા ને મૂલમિલાવામાં 3 હારમાં, ત્યાં એનું ચિંતન ફર્યું. સ્વાર્થથી તો તૃપ્ત થઈ ગઈ હતી કે હવે કાંઈ જોવું જ નથી. પણ તામસીના મનની અંદર સળવળાટ થયો કે કૃષ્ણ તમે તો કહેતા હતા કે ત્યાં પાણી પથ્થર અને તમે આગને પૂછશો, જુદા જુદા ઘર હશે, જુદા જુદા દેશ હશે, જુદા જુદા વેશ હશે. એવું તો કાંઈ બન્યું નહીં. પાણી પથ્થર ને આગને પૂજ્યા નહીં, દુઃખ અમે જોયું નહીં. કારણ કે વ્રજની લીલામાં, વ્રજ લીલા, વ્રજ એટલે પ્રાપ્ત. વ્રજનો શાબ્દિક અર્થ થાય પ્રાપ્ત. વ્રજની અંદર કૃષ્ણ પરમાત્મા પ્રાપ્ત હતા, એક સેકન્ડ માટે અલગ ન હતા. પણ બ્રહ્મપ્રિયાઓની અવસ્થા નિદની હતી. અને રાસલીલામાં થોડોક જ વિરહ સ્વપ્ન અવસ્થા રાખી એટલે પણ દુઃખ થયું નહીં. અને પાણી પથ્થર અને આગને પૂજવાનો વારો આવ્યો નહીં. એટલે બ્રહ્મપ્રિયાઓ તામસી સ્વભાવની સખી હતી, એને એમ થયું કે એ તો હજી કર્યું નથી. 6,000 સખીઓના દિલની અંદર સળવળાટ થયો તો બીજી નિર્દોષ 6,000 એક દિલી હોવાને લીધે ફરી પાછા રાજ્યે આ સંસારની અંદર ઉતાર્યા. અને ફરી પાછું જે કાલમાયા બ્રહ્માંડનો અકાલિક પ્રલય કરી અને યોગમાયા બ્રહ્માંડમાં આવ્યા હતા, અને યોગમાયા બ્રહ્માંડનું પણ પતન થઈ અને ફરી પાછો જે કાલમાયા બ્રહ્માંડને કાલ્પિક કરી દીધો હતો એ ફરી પાછો ત્યાંથી શરૂઆત થઈ. કોઈને ખબર પડી નહીં કે ગોપિકાઓ ગઈ ક્યાં હતી, ગોવાળો કોણ છે, કઈ લીલા થઈ, કયા કૃષ્ણએ લીલા કરી, કોઈને કાંઈ જ ખબર પડી નહીં. જો અસલ નકલની સુધ ક્યો હોય, જો પ્રગટ લીલા ન હોય ધોએ તો અસલ નકલ કી સુધ ક્યો હોય.
અસલ લીલા બતાવે નહીં ત્યાં સુધી નકલની ખબર પડશે નહીં. હવે નકલની પણ નકલ થવાની છે. અને હવે આગળ રાસલીલા ખેલ કે આયે બરારબ શ્યામ. હવે श्याम एटले श्री कृष्ण रासलीला खेल के आए बरारब में तहा बात सब जाहिर करी चल्या मार्ग इनसे. हवे जे आसबाईनी आत्म हती तेमनी उपर राज्य महाराजनो जोश अने अक्षरनी आत्म बेउ सवार थया अने बरारबनी दिव्य धरती उपर मुस्तफा बेग नामना एक व्यक्ति हता. ते मोहम्मद साहेब तेનું નામ હતું. તેમની અંદર કારણ કે ત્યારે હેવાનિયત બહુ જ હતી. મનુષ્યની અંદર હેવાનિયત હતી એટલે કાંઈક ભક્તિ કરે. બરારબ એટલે આજનું તમે વિચાર કરો ને તો યુએ દેશ આવે જે દુબઈ છે, ઓમાન છે, મસ્કત છે, આવાસી બંદર છે, એ બાજુ બરારબ. ત્યાં બરારબની દિવ્ય ધરતી ઉપર મોહમ્મદ સાહેબ આવ્યા. રાજ્યનો જોશ અને અક્ષર બ્રહ્મની આત્મન લઈ પણ બ્રહ્મપ્રિયાઓ પ્રગટ થઈ ન હતી એટલે કાંઈ લીલા ત્યાં થઈ નહીં. 63 વર્ષ સુધી ત્યાં મોહમ્મદ સાહેબે લીલા કરી. જે દિન કહે कुरान में वाके भये जब ता दिन की हकीकत सारी छिप कही तब. 6 દિવસ કુરાનની અંદર લખ્યું છે કે અલ્લાહ તાલા મોહમ્મદ સાહેબ આવશે ત્યારે 6 દિવસની લીલા ઇમામ મહેંદી કરશે. એમાં પ્રથમ દિવસ રાસ, બીજો દિવસ પ્રથમ દિવસ વ્રજ, બીજો રાસ, ત્રીજો મોહમ્મદ સાહેબ, ચોથો સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી. એની અંદર હાદી, મહેંદી અને ઇમામ છે એટલે 5મો દિવસ મહેંદી અને 6ઠો ઇમામ મોમિનોનો. આ 6 દિવસની લીલા कुरान प्रमाणे तैयार करी. तामे एक दिन व्रज में दूसरे दिन रास, एक रात तहा खेल के देखे विरह विलास. व्रजनी लीला 11 વર્ષ અને 52 દિવસની. હવે ત્રિધા લીલા સમજીએ તો સોટની અંદર જે 11 વર્ષ સુધી પ્રેમ લીલા કરી અને 52 દિવસ વિયોગ લીલા કરી એમાં પ્રધાનતા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત ધામધણી શ્રીરાજજીએ લીલા કરી. અને તે લીલા પૂરી કર્યા પછી 7 દિવસ કીધું ને કે ફરી પાછું એનું એ વ્રજ બની ગયું. તો 7 દિવસ ગોકુલની અંદર અને 4 દિવસ મથુરાની અંદર. 7 દિવસ ફરી પાછી ગોલોક ધામની ગોપિકાઓ સાથે ગોલોકી કૃષ્ણએ 7 દિવસ લીલા કરી. અને ત્યાં અક્રૂર તેડવા આવ્યા, કંસનું તેડું આવ્યું અને મથુરાની અંદર જાય છે જ્યાં કંસને મારે છે, ગજમલ કંસનો ઉદ્ધાર કરે છે એ બધા ગોલોકવાસી શ્રી કૃષ્ણ. અને કંસને માર્યા પછી ગ્વાલ વેશ ઉતારી અને રાજસી વેશ ધારણ કરી અને પોતાના પિતા ઉગ્રસેનને પણ કંસે બેડીઓથી બાંધી દીધા હતા, જેલમાં પૂર્યા હતા અને કંસ રાજા બની ગયો હતો. પેલા નાનાને કારાગૃહમાંથી છોડાવ્યા અને પછી દેવકી અને જશોદાને કારાગૃહમાંથી છોડાવ્યા. ત્યાર પછી 112 વર્ષ સુધી પ્રભાસ જ્યારે વૈકુંઠ ગયા ત્યાં સુધીની 112 વર્ષની ભગવાન વિષ્ણુની લીલા. આ છે ત્રિધા લીલા અટપટી છે. એ તો ગતિ હે અટપટી झटपट लिखे ना कोई, जो मन की खटपट मिटे तो झटपट दर्शन होय. आ त्रिधा लीला समझमा નથી આવતી ને એટલા માટે જ આપણા હિન્દુ ધર્મની અંદર વિવાદ થાય છે. જો ત્રિધા લીલા સમજમાં આવી જાય કે વૈકુંઠ કૃષ્ણ એક જ હતા, કૃષ્ણનું તન એક હતું એટલે કોઈ કહે અમે પણ કૃષ્ણને માનીએ, અમે પણ કૃષ્ણને માનીએ, પણ એક ભેદ વૈકુંઠ का दूजा है गोलोक, तीसरा धाम अखंड का कहत पुराण विवेक. पुराणोની અંદર વાત છે કે અખંડ ધામના શ્રી કૃષ્ણ એ જ પરિપૂર્ણતમ અવતાર છે, બાકી છે
એ બે અવતાર ભગવાન વિષ્ણુના છે. એટલે જ કીધું કૃષ્ણ નહીં અવતારી સાધો ભાઈ, કૃષ્ણ નહીં અવતારી. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અવતારી નથી, વિષ્ણુના અવતાર નથી. એ તો સ્વયં પૂર્ણ બ્રહ્મ છે, એ અવતારોના અવતારી છે. આ ત્રિધા લીલા સમજમાં આવી જાય ને એટલે બધા જ રસ્તા ખુલી જાય. પણ એક મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ બહુ જ મોટી કૃપા આ જગત ઉપર કરી છે કે એક પણ શાસ્ત્રની અંદર સચોટ ખુલાસા નથી જેવા તારતમ સાગરની અંદર છે કે તમે બધાની ગળે ઘૂંટડો ઉતારી શકો. એ તારતમની અંદર જ સચોટ છે. સુખદેવ મુનિ પણ આગળ નથી કહી શક્યા. એ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ વાત કરી છે. અને એ વાત છે બરારબની વાત હતી. તો મુસ્તફા બેગ મોહમ્મદ સાહેબ જ્યારે 40 વર્ષના થયા ત્યારે શ્રીજી મહારાજ રાજજી મહારાજે એને કીધું કે તમે કુરાન લઈ અને તમે જાઓ. 40 વર્ષના થયા ત્યારે ધ્યાનમાં બેઠા હતા અને તે પરમધામ ગયા. ધ્યાનમાં બટના પુલથી ચાંદની ચોક સુધી આવતા હતા પણ જમનાજીને પાર નતા કરી શકતા, કારણ કે ત્યાંથી એના પર જલવા લાગ્યા. એટલું નૂર દેખાણું. ચાંદની ચોક સુધી આવ્યા, 100 સીડી સામે દર્શન કર્યા ધ્યાનમાં, પણ એટલું નૂર સામે આવ્યું કે કાંઈ દેખાતું જ ન હતું. રાજ્યે ત્યાંથી રખનો તખત એટલે પ્રેમ એનો મોકલ્યો અને પ્રેમ હાથ પકડી અને મોહમ્મદ સાહેબને 100 સીડી ચડાવી અને રંગમહોલ પ્રથમ ભૌમ મૂલ મિલાવાની અંદર મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા. રાજજી મહારાજે આદેશ આપ્યો કે તમે આ કુરાન લઈ અને જાઓ. એની અંદર 90,000 હરફ છે, 30,000 શબ્દ. તમે અત્યારે જ દુનિયાના જીવોને તમે શરીયતના આપજો. કાંઈ જ નથી કરતા તો કર્મકાંડ તો કરશે, એ હવાનિયતથી છોડાવજો. અને 30,000 શબ્દ જો તમને કોઈ ચાહક મળે કે કોઈ જિજ્ઞાસુ મળે તો 30,000 શબ્દ તમે એને સંભળાવજો અને બાકીના 30,000 હરફ હું જાતે આવીને ખોલીશ. એની ઉપર તમારો અધિકાર નથી. આ આદેશ કુરાન લઈ અને મોહમ્મદ સાહેબ આ ધરતીની અંદર આવ્યા. 63 વર્ષ લીલા કરી અને રાજજી કહે છે એ હે દિન તીસરા રહે 60 વર્ષ ઓર 3 રબ્બાની કલામ અલ્લાહ કે સબકો દિયા યકીન. આ જ્ઞાન આપી અને એ ઇસ્લામ ધર્મની અંદર ફેલાવો કર્યો અને બધાને વિશ્વાસ અપાવ્યો. પણ હવે લાલદાસજી કહે છે કે એ કથા बहुत है विस्तार नहीं सुमार, पर ये चौथे दिन की सैया करो विचार. કે મોહમ્મદ સાહેબની કથા બહુ જ છે પણ લાલદાસજીને પણ થોડીક ઉતાવળ હતી. વિતક લખવા બેઠા ત્યારે સમય મર્યાદિત હતો. લાલદાસજી મહારાજે બહુ જ શોર્ટમાં લખ્યું છે વિતક. અને ચોથા દિવસનો હવે તમે વિચાર કરો. કહે છે એ બ્રહ્મપ્રિયાઓ, ચોથા દિવસનો તમે હવે વિચાર કરો કે સાલ જબ મોહમ્મદ સાહેબ की 9 સદી વીતક 9.25 બાકી રહે 10મી કે ગુજરક. મોહમ્મદ સાહેબ ગયા, એને 9 સદી વીતી ગઈ, 9.25 વર્ષ. 10મી સદીમાં 9.25 વર્ષ જ બાકી હતા. ત્યારે साल 990 मास 9 हुए रसूल को जब रूह अल्लाह मिसल गाजियो सैया उतरे तब. હજી વાર છે. હવે હું ચોપાઈ દોરાવું ને ત્યારે, હું આ વાત કરું ને ત્યારે કે મોહમ્મદ સાહેબ ગયા એને 990 વર્ષ અને 9 મહિના વ્યતીત થયા. ત્યારે પરમધામથી શ્યામા મહારાણી પોતાની મર્દોની જમાત 12,000 બ્રહ્મપ્રિયાઓને લઈ અને આ સંસારની અંદર પ્રગટ થવાના હતા. સમય પહેલેથી જ નિર્ધારિત હતો. ચોથા દિવસથી ચોથા સ્વરૂપની લીલા. પ્રથમ સ્વરૂપ વ્રજનું, એના દર્શન કર્યા.
બીજું સ્વરૂપ રાસનું યોગમાયા બ્રહ્માંડના દર્શન કર્યા, ત્રીજું સ્વરૂપ મોહમ્મદ સાહેબનું બરારબની લીલાના દર્શન કર્યા, અને ચોથું સ્વરૂપ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ વિક્રમ સંવંત 1635માં જ આ વેશ ફરતો હતો. પ્રગટ કેને થવાનું છે? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માને. શ્યામાજીને તો શોભા આપી છે, પણ એની બેક સાઈડની અંદર રાજજી જ છે. રાજજી જ પડદા પાછળ છે, રાજજી જ આવવાના છે. શ્યામાજીને તો શોભા આપી છે. પરિપૂર્ણતમ અવતાર આવતો હોય તો યોગ્ય માતા પિતાની ખોજ કરે. સંવંત 1635 હુકમ હુઆ ધની ધામ, આજ્ઞા ભય આવેશ પર તમ જાઓ ઉમરકોટ ગાંવ. વિક્રમ સંવત 1635માં જ આવેશ ફરતો થઈ ગયો. પરમધામથી આવેશ ફરતો હતો ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર. કેવું કયું પાત્ર છે કે ત્યાં હું અવતાર ધારણ કરું, ત્યાં હું પ્રગટ થાઉં. અને એ આવેશ ફરતા ફરતા એક દિવસ માતા કુંવરબાઈ સંધ્યાવદન કરતા હતા, અને એ આવેશ ચંદ્રનું રૂપ ધારણ કરી અને માતા કુંવરબાઈના મુખમાં પ્રવેશ કરી ગયો. પ્રવેશ કરી જતાની સાથે જ એક નવો અનુભવ થવા લાગ્યો કુંવરબાઈ માતાને. એટલે મતુ મહેતાને વાત કરે છે કે આજે તો મને આવું થયું. અને સ્વપ્નમાં પણ એક કુમારિકા આવી, તેમના હાથમાં 2 દીપક હતા અને સાક્ષાત રાધાજી જ હતા. ત્યારે મતુ મહેતા જ્યોતિષને બોલાવે છે, અને જ્યોતિષ કહે છે કે ના, સ્વપ્નની વાત સાચી છે, તમારા ઘરે દેવ જેવો દીકરો આવશે, પણ એવો બનશે ચંદ્ર જેવો શીતળ, અને દેવ જેવી એની કાયસ્થ બુદ્ધિ હશે. અને કાયસ્થ પરિવારમાં જ મતુ મહેતા અને કુંવરબાઈ હતા. અને પૂર્વ જન્મમાં ચોપાઈમાં આવશે, જન્મે દિન શ્રી દેવચંદ્રજી આયે પ્રગટે મારવાડમો. પણ જન્મ કોનો થયો અને પ્રગટ કોણ થયું? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોઈ દિવસ ગર્ભમાં રહેતા નથી, એ જન્મ નથી લેતા. જન્મ થયો દેવાપીનો, કે જ્યારે શાસ્ત્રોની અંદર વાત હતી કે આવસી ધણી ધણીને સબ કોઈ કહેતા, આગમી કરતા પુકાર. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે કલિયુગના અંતિમ ચરણમાં. ત્યારે દેવાપી રાજા અને મરુ રાજા, દેવાપી રાજા શાંતનુના ભાઈ, મોટા ભાઈ, એમને એક એવો કુષ્ઠ નામનો રોગ થયો હતો અને સાધના કરતા હતા. એ સાધના એવી કરવા ગયા કે દેવાપી ગયા પછી એ રાજાની રજવાડાની અંદર 12 વર્ષ દુષ્કાળ પડ્યો. ત્યારે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ કે તમે આપણા રાજાને દેવાપીને ફરી પાછા બોલાવી અને આપણા રાજ્યમાં લઈ આવો. દેવાપી રાજા આવ્યા, બધું જ સારું થયું, પણ દેવાપી રાજાનું મન ધ્યાન અને ચિંતનમાં શાસ્ત્રોનું બહુ જ ગહન વાંચન કરેલું દેવાપી રાજાએ. એટલે એને પ્રાર્થના કરી હતી. અને આ બાજુ ચંદ્રવંશી મરુ રાજા હતા, એમને પણ પ્રાર્થના કરી હતી કે હે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, તમે કલિયુગની અંદર આવવાના છો, તો જો અમે બંને યોગ્ય હોય ને તો તમે અમને તમારી સાથે રાખજો. ત્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એની વાત માની લીધી કે નહીં, બહુ જ ધ્યાનનિષ્ઠ નિષ્ઠાવાન છે, એટલે એમના જીવને પણ શોભા મળે. એટલે હવે ચોપાઈ વિતક કથાના માધ્યમથી સદગુરુ ફૂલ લઈ લેજો. સદગુરુનું પ્રાગટ્ય થશે. આદ્ય સંસ્થાપક કૃષ્ણ પ્રણામી ધર્મના નિજાનંદ સંપ્રદાયના આદ્ય ગુરુ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ ચોપાઈના માધ્યમથી લાલદાસજી મહારાજ પ્રગટ કરી રહ્યા છે કે સંવંત 1638 આસો સુધી 14 કો જન્મે
मतु मेहता के घर पधारे, मतु मेहता के घर पधारे, श्यामा जी आए, श्यामा जी आए, धनी जी कहलाए, धनी जी कहलाए, श्यामा जी आए, श्यामा धनी जी आए, आए मल की सूरत धनी देव चंद्र कहलाए, मल की सूरत धनी दे चंद्र जी कहलाए, श्यामा तार तम साथ मिलाए, श्यामा तारतम साथ मिलाए, आए जग में करी रोशनाई, आए जग में करी रोशनाई, श्यामा जी आए, धनी जी कहलाए, आए मल की सूरत धनी देव चंद्र कहलाए, मल की सूरत धनी दे चंद्र जी कहलाए, ए धन धन नौतन पुरी नगरी, गर्दन नवकनपुरी नगरी, ओ जहाँ धाम की श्यामा प्रगटी, जहाँ धाम की श्यामा प्रगटी, श्यामा जी आए, धनी जी कहलाए, आए मल की सूरत धनी देव चंद्र कहलाए, मल की सूरत धनी दे चंद्र जी कहलाए, ए वारी जाऊं मैं उन वन राय की, हिजड़ा ओ वारी जाऊं मैं उन वन राय की, ओ जहाँ चर्चा होवे निज घर की, ओ श्यामा जी आए, धनी जी कहलाए, आए मल की सूरत धनी देव चंद्र कहलाए, हो जहाँ धन्य मारवाड़ देश की नगरी, धन्य जहाँ धाम की श्यामा प्रगटी, श्यामा जी आए, धनी जी कहलाए, आए मल की सूरत धनी देव चंद्र कहलाए, मल की बोलो श्री सतगुरु महाराज। संवत 16 से 38 से आसो सुधी 14 को विक्रम संवत 1638 आश्विन महीनो सुद पक्ष अने 14 जन्मे दिन श्री देवचंद्र जी आए प्रगटे मारवाड़માં ગુરુવારનો દિવસ હતો અને લગભગ રાત્રિના 1:30 વાગે સદગુરુ મહારાજનું કુંવરબાઈના કોખે મતુ મહેતાને ઘેર પ્રાગટ્ય થયું. દેવાપીનો જીવ અને દેવાપીના જીવે જન્મ લીધો અને પ્રગટ થયા પરમધામના શ્યામાજી સુંદરબાઈ. હવે એ સુંદરબાઈ એ શ્યામાજી ના વધામણા ત્રિગુણ સમેત વિસ્તાર 14 લોક બ્રહ્માંડના દેવી દેવતાઓ એ બધા વધામણા લઈ
ઉપરથી પુષ્પવૃષ્ટિ કરશે અને મત્તુ મહેતાને ઘર બહુ જ આનંદ મંગલ થયો અને જે કઈ તિથિ હતી, કયા સમયે કુંવરબાઈને પ્રસવ થયો, કયા માસની અંદર ચંદ્રરથ આવ્યો, એ બધું વિસ્તારથી આપણે આવતીકાલે શ્રવણ કરીશું. આજે કથાના માધ્યમથી લાસ્ટમાં આજે ચોથો દિવસ વિતક કથાનો છે, ચોથો દિવસ લીલાનો છે અને ચોથો દિવસ સ્વરૂપનો છે. એટલે ચોપાઈ પ્રગટ કરવાનું બહુ જ જરૂરી હતું લાસ્ટમાં. તો આવતીકાલની બધી જ દિવ્ય કથાઓ આપણે આવતીકાલે શ્રવણ કરીશું. આજે અહીંયા જ વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આયે પ્રગટે મારવાડમો, સંવત 1638 આસો સુધી 14 જન્મે દિન શ્રી દેવચંદ્રજી, આયે પ્રગટે મારવાડમો, આયે પ્રગટે મારવાડમો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કૃષ્ણ કનૈયા લાલ કી. સદગુરુ મહારાજ કી. શ્રી બાઈજુરાજ મહારાણી કી. ધની શ્રી દેવચંદ્રજી કી. મારવાડ દેશ કી. ઉમરકોટ ગામ કી. મત્તુ મહેતા પિતાશ્રી કી. કુંવરબાઈ માતા કી. કૃષ્ણ પ્રણામી ધર્મ કી. લાલદાસ મહારાજ કી. વિતક પર્વ કી. પ્રણામ. આલા ફેરવો ને.